કર્યો હતો ને બંદૂકો ભાઈ. પહેલાં તો ભાઈ માથા હતા, આમ તો જો હવે આવી બંદૂકો છે. હવે બંદૂકો મિત્રો સભાખંડ તો હા અહીંયા નવરા ટાઈમ પાસ કરતા હતા રાજા બધા. હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના વ્લોગ. તો અમે આજે પાછા જુનાગઢ જઈએ. આપણું બીજું કોઈ જગ્યા છે નહીં, પણ એક છે કે આજ કે કોઈ નવી જગ્યાએ જાઉં એટલે મજા આવશે. એ પાકું જ છે. ઘરે આંધળી ચચું અને ઓલી બાંગડો ત્યાં છે. ચાંગડો તો ભણવા ગઈ છે. જો તૈયાર થાય જો. તો મિત્રો અત્યારે અમે નીકળીએ છીએ જુનાગઢ. આવશે બહુ મજા, બન્યા રહેજો. આજ કંઈક નવા લોકેશને જાઉં એ ફાઇનલ વાત છે. તો બન્યા રહ્યો, મજા આવશે. તો મિત્રો બેસી ગયા ફાઇનલી અમે અમારી ગાડીમાં અને હવે જો અમે નીકળીએ છીએ. જવા તૈયાર થઈને આવી ગઈ છે અને આ એ આવી ગઈ છે જો. તો હવે અત્યારે અમે નીકળીએ. તો હાલો બન્યા રહ્યો ભેગા, બહુ મજા આવશે. મિત્રો નાસ્તો લેવા અહીંયા રોકાણા છે. જો આંધળી છે ને, આ ભૂખી નથી થઈ, આપણે બીજાને દેવાનો છે નાસ્તો. દાળ પકવાન લેવા રોકાણા. જો દાળ પકવાન મળે અહીંયા. ઓલો ભાઈને કીધું દાળ પકવાન, ત્યાં દુકાન દાળ પકવાન. આને દાળ પકવાન ખાવી હતી એટલે રોકાણા છે. શુક્લાને દાળ પકવાન ખાવી, આંધળીને ખાવી. હા લે, હું તો ભૂલી ગયો ભાઈ. સારું મિત્રો બન્યા રહ્યો, હવે મજા આવશે. જો આ કંઈક જોવે, આંધળી નહીં દેખાતું હોય છે. ઓય મીઠા જગ્યા નહીં ખાવા એવા છે. આ તો આ કંઈ નોનવેજ જેવું કંઈ ખાતી નથી. અમે તો કંઈ ખાવ તો સારું, હવે ન સમજુ. જો આ આંધળી અલગ, બાંગડો ટાંગડો ખાવું. અને આ જો શું કરવાનું છે આપણે? નથી ખાવું ને? ઓહો, આ બધા મારા ભેગા જ છે, બધા નોન વેજીટેરિયન. અમે નથી ખાતા ભાઈ, આ તો વાતું થાય ભાઈ. હવે તો ખાઈ લઈ પછી આગળ વધીએ, બરોબર. આ જો બટર ચિકન સાફ કરી નાખ્યું. ખાઈ લીધું મિત્રો, બધું પૂરું કરી નાખ્યું. જો બધું ખાઈ લીધું, બધું ખાઈ લીધું. ભૂકા બોલાઈ નહીં ખાતા એને જા ને આ બે થઈને. પણ તો રાઈસ નાખો, રાઈસ એમને પડ્યા રહ્યા. જમીન રોપો પીવા મરવાની થઈ છે. ગેસ થવાનો ના મીજે ના ભાવે, ફૂલ ગેસ થવાનો. મારા પેટ તો જો દડો થઈ. इसमें बनाई थी ना, मारे નથી પીવું. મિત્રો જો ફાઇનલ, કેમ કે નારિયેળ પાણીથી પેટ થઈ જાય ભાઈરે. પેટ થઈ જાય ફૂલ ભાઈરે. જોઈ લ્યો, આ જોઈ લ્યો. ભૂગી ગયા છે જ્યાં આપણે જવાનું હતું. ત્યાં જો અહીંયા બહુ અવાજ આવશે એટલે તમને કે હજુ નહીં બતાડી શકું, જોઈ લો. તો ફાઇનલી અમે ભૂગી ગયા છે. જો અહીંયા આનું નામ છે જુનાગઢનું. જો તો અહીંયા આવો એટલે છે ને આવી રીતનું કાર્ડ આપે. કાર્ડ વિડીયો શૂટિંગના. તો પછી આની અંદર જવાનું. જો પેલો ગેટ છે મિત્રો, આ ગેટની અંદર આવી રીતના એન્ટર થયા પછી જ છે આની અંદર બધું જોવાનું. જોઈ લો કેમ છે બધું. આ બધા એના રાજાના ફોટા છે. જો મિત્રો આ છે બાઉદીન રાજા અહીંના. આપણે અહીં જ છે મિત્રો. આના ઓજાર આમ ને વ્હાઈટ કાના જો ચાંદીના. ઓહો, આ તો કુરાન શરીફની પેટી ને એવું બધું છે ભાઈ. અહીંયા બહુ તકલીફવાળું યાર. 500 રૂપિયા લઈએ શૂટિંગના. આ તો બહુ મોંઘીનું પડી જાય મિત્રો. અહીંયા આવો છે એમને આવીને ગયા જાય. બાકી શૂટિંગ બૂટિંગ કરતા નહીં, મોટા પૈસા જાય એવું છે. અમે તો ના છૂટકે દેવા. મિત્રો આ છે હથિયાર વિભાગ. આ બધા હથિયાર જે ઓલા ભાલા લઈને ફરતા ને, એ છે બધું. જો હે ને, તલવાર ભાલા ગોલા બોલા બધું છે. જોઈએ હે ને,
આ તો જો આ તલવારું પેલા બંદૂકો નહીં બનતી હોય ને એટલે આવું બધું જા ભાલાન ઘોલાન ભાલાન જોઈ લો તમે જો આની બંદૂકો હું હજી હમણાં જ કર્યો હતો ને બંદૂકો ભાઈ પહેલાં તો માથા હતા આમ તો જો હવે આવી બંદૂકો છે આવી બંદૂકો ના આવી આઈટમો રાખતા બોલો હે પિસ્તોલ બંદૂક નાના તો મને નામે નથી આવડતું આવડે નથી ફેરેરા ફેરીમાં 3 બંદૂક લાદો 3 બંદૂક એ છે મિત્રો મિત્રો અહીંયા સીડીઓ ચડવી પડે બીજો માળ એટલે બીજા માળમાં જ છે બધું એ પણ જોવું છે લાકડાની સીડીઓ આજથી પહેલાં વર્ષો પહેલાંની લાકડાની હે આ બધી સીડીઓમાં ઉપર ચડવું પડે જો જૂનવાણી બધું ડેન્જર ઝોન છે જો અમે કેમેરો છે સામે દેખાય ને અને જ્યાં મૂર્તિઓ મિત્રો આનું નામ આવું છે કંઈક અને અંદર આવ્યા પછી આનો કબાટ છે અને જ્યાં પલંગ છે રાજામાં સૂતો તો તમને ખબર છે ના કોઈ યાદ નહીં કરે અને જો મિત્રો અને આ જેનું ઓલું સ્ટ્રક્ચર છે જૂનું જો આ બધું એનું અને આ છે ઓલું અને શું કહેવાય ટીપાઈ આ કપડાં બદલાવાનું જો મિત્રો આની વાંહે જઈને રાણીઓ કપડાં બદલાવતી હતી હા આ બધું ફર્નિચર છે હા અને આ છે મૂર્તિઓ જો મિત્રો આ બધી મૂર્તિઓ રેન આ બધી મૂર્તિઓ છે જો આ બધી મૂર્તિઓ જોવો બધા ઝુમ્મર ના એને બધા જો અને આ છે અહીંની પાલખી હા જ્યાં અહીંયા બેસતી જ્યાં આમાં જતી હોય તો એમાં જવાય નહીં હટાણે ભાઈ આવી પાલખી ક્યાં જવા કંઈક બીજું ઘર આવે મિત્રો આ હું તો પાછું ફર્નિચર આવી ગયું મિત્રો કાચના વાસણ કેવું મોટા આવું કંઈ જોવું કાંઈ હાઈ લાવો છો બધી એન્ટિક આઈટમ મને કોઈ વેચતું નથી હા સમજો મિત્રો જો શું નામ છે એનું શેખ અબ્દુલ અને આ બધું જો અને પાછી પાલખી આવી તો હું વાહન નહીં હોય એટલે પાલખીમાં જ જતા હશું હે હા નકરી પાલખી જ છે જો મિત્રો પાછી બીજી પાલકી આ વળી આ પાલકી છે તો આ શું છે આ એ પાલકી ભાઈ વાહ આમ જોવો તો ખરી એનું ઝુમર ને ઓહો આ શું છે સભાખંડ ભાઈ મિત્રો સભાખંડ જો મિત્રો આ સભાખંડ તો મિત્રો હા પણ રાજાને બીજું શું કામ હતું હોય કે આને તો આ આપી દો આને તો ઓલું આપી દો હા અટાણે ક્યાં કોઈ દે અટાણે કંઈ ન દે ચિત્તો બેડો અહીંયા અંદર આવતા નહીં ને કરી કે ગયા તમે મિત્રો આ તો ખાલી થઈ ગયા રાજા અત્યારે હમણાં ઓલા બધા આવ્યા ને તો લેતા ગયા કે અમારા કપડાં તમે શું કામ પહેરો તો બિચારા લઈ ગયા બધા અહીંયા ફોટા છે ભાઈ બધા એના મિત્રો જોવો આ રૂપિયા બધા જૂનવાણી સોનાની મોહરો ને આ ને તેન રૂપિયા અને આ બધા નથી કહેતા તાંબા પત્રમાં લખી નાખ્યું નામ કરી નાખ્યું તેમ કરી નાખ્યું એ જો આમાં બધું લખ્યું છે ભાઈ આરામ કંઈ વચાય તો કઈ ભાષામાં લખ્યું એ જ નથી ખબર પડતી એ લોકય છે જો તાળાએ માર્યા છો લોક સિસ્ટમે રાખી છે જોઈ લો મિત્રો આ બધું આમ જોવો તો ખરી મિત્રો તો જો આ રાજાના શું કહેવાય આ બધા પથ્થર ને બધા કાંકરા જૂના જમાનાની આઈટમો છે બધી જો જો આ જુઓ અને મિત્રો એક વાત તમને કહેતા હું ભૂલી ગયો કે આ બાઉદીન રાજા અહીંયા હતો તો અમે બાઉદીન જ થઈ અમે બધા સેમ અટકવાળા જ થઈ નહીં હા બાઉદીનમાં આવી ગઈ છે થોડુંક તકલીફ પડે અમને અત્યારે પણ
હા એ તો બને એવું બરાબર ને? કેમ કે આ હિન્દુની છોકરીના મુસલમાન એટલે તમે બધે એમને સપોર્ટ કરો. ભલે હાલો મિત્રો, તો આગળ હજી બની રહ્યો, મજા આવશે. આ એ પાલકી છે મિત્રો. નંબર કેટલામાં હોય નથી ખબર. રાજા આન પાસે એ જ કામ હતું, પાલકી જ કરતો, પાલકી જ ભરતા, પાલકી જ નકરી. જો નકરી પાલકી જ છે અહીંયા. હા નકરી પાલકી છે. હા નકરી પાલકી જ છે. કપડા ને કડા ને પાલકી ને પથ્થર ને મૂર્તિ ને. જો એટલી વારમાં તો 500 પૂરાઈ થઈ ગયા મિત્રો. એક્ઝિટ આવી ગયું, એક્ઝિટ ડોર. તો મિત્રો આ બધા છેલ્લા ઝુમર જોઈ લ્યો તમે, છેલ્લી મોજ જોઈ લ્યો. તો અહીંયા ઊભો ઉપર જોઈ લ્યો, ઉપર ઊભો રહો. કેમ છે બાકી આ ઝુમરું મિત્રો? એ બધા ઝુમર છે, આ ટોટલી ઝુમર છે બધા. જોઈ લો મિત્રો, અહીંના જૂનવાણી પથ્થર, આ બધા પથ્થર. આ આવી ગયો અંગ્રેજનો રાજા, અંગ્રેજનો રાજા હે. આમાં નામે નથી લખ્યું. નામ ક્યાંથી હોય બાપી? કેમ ખબર? જે આ બુદ્ધ ભગવાનની મૂર્તિ હે, આ અંગ્રેજનો રાજા હે. જો મિત્રો, જો આ કોણ છે? જોવો તો હા ભાઈ, આજ મોહબ્બત ખાનજી જ છે આ તો મિત્રો. હા મિત્રો, આ ફાઇનલી જો આ છેલ્લા રાજા અહીંના. હા છેલ્લા છે ને, એ છેલ્લા જ છે ને. ક્યાં આપણે ત્યાં હતા કે આપણે ખબર હોય. અને આ છે પેલો બીજા રાજા. અને ઓલા જે નાનો ફોટો છે એ બાઉદીન રાજા, જ્યાં નાઇટ આપણા યાર મેચ કરે છે. એ પોતે રાજા બાઉદીન. અને આજના ઝુમરો અને એના લાઇટિંગ વિભાગ. તો મિત્રો કેવું છે, કેમ લાગ્યું? મજા આવી ને? 500 રૂપિયા તો ગયા આપણે, પણ બહુ મજા આવી. હાલો તો મિત્રો, આપણો વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને કહેજો, અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ હતો. તો ગુડ બાય ગાઈસ, જય હિન્દ જય ભારત. મળીએ કંઈ નવા વિડીયોમાં. હાલો તો બન્યા રહેજો. ગુડ બાય.